તો વાત કરીએ હવે આપણે બનાસકાંઠાની. તો બનાસકાંઠાના ડીસાના આખોલ ગામમાં કાંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. એક વ્યક્તિને ડીસામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પરિવાર વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીના સેમ્પલ પુણેની વાયરોલોજી લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. દરમિયાન નાની આખોલ ગામમાં આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગની ટીમો દ્વારા દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. અને આરોગ્ય વિભાગની ટીમો ઘર ઘર જઈને પણ દવાનો છંટકાવ કરી રહી છે. જો કે પરિવારજનોના જણાવ્યા મુજબ દર્દીની હાલતમાં હાલ સુધારો છે અને રિપોર્ટ પણ સારા આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે સત્તાવાર તપાસ અને રિપોર્ટની રાહ જોઈ રહી છે. તો ડીસાના આખોલમાં કાંગો ફ્લેવર જે છે તેને લઈને હાલ દર્દી સારવાર માટે છે અને તે શંકાસ્પદ કેસ જે સામે આવ્યો હતો તેને લઈને આરોગ્ય તંત્ર અલર્ટ બન્યું છે. આરોગ્ય તંત્ર તરફથી ઘરે ઘરે જઈને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને આવા સમય પર કોઈ પણ જાતનો રોગચાળો ફાટો ન નીકળે તેને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે ફોનો લાઈનથી અમારા સંવાદદાતા ઉર્વશી વ્યાસ. ઉર્વશી, આપણે વાત કરીએ તો આ સમગ્ર જે આ માહિતીઓ સામે આવી રહી છે, આ ખાસ કરીને આરોગ્ય વિભાગ તરફથી જે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહી દરમિયાન જે પ્રકારે આપણે સૌએ જોયું કે આ જે સમગ્ર માહિતી અને શંકાસ્પદ કેસ આવ્યો હતો તેને લઈને આરોગ્ય વિભાગ હાલ સતત તપાસ હાથ ધર્યો છે. તેને લઈને શું માહિતીઓ છે, શું નવી માહિતીઓ અત્યાર સુધીમાં સામે આવી શકી છે? જી ચોક્કસથી જણાવું કે બનાસકાંઠાના ડીસાના આખોલ ગામમાં કાંગો ફીવરની શંકાસ્પદ એક કેસ જોવા મળ્યો હતો, જેને ડીસા સારવાર બાદ અમદાવાદ રિફંડ કરવામાં આવ્યો હતો. પણ હાલ પરિવારજનો જણાવી રહ્યા છે કે બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને આ જે રોગ છે એ પશુઓમાં એક પ્રકારનું જીવાત કે જેને ઈતડી કહેવામાં આવે છે એમાંથી થતો રોગ છે. જો આનું ધ્યાન રાખવામાં ના આવે તો મગજનો તાવ આવે છે અને મગજનું હેમરેજ પણ થઈ શકે એમ છે. જી ઉર્વશી, આપણે વાત કરીએ તો આ મામલે આરોગ્ય તંત્ર અને ખાસ કરીને પશુપાલન વિભાગ અને પશુ ચિકિત્સકો તરફથી શું કહેવામાં આવી રહ્યું છે અને આરોગ્ય તંત્ર શું કહી રહ્યું છે? જી, બનાસકાંઠામાં પહેલો જ એવો કેસ આવ્યો છે જેને કાંગો ફીવર કહે છે. એ પશુઓમાંથી થતો રોગ છે. એક કેસ આવ્યા બાદ જે આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ છે તેને ઘરે ઘરે જઈ અને દવાનો છંટકાવ શરૂ કર્યો છે અને વ્યક્તિઓ જે પશુઓ રાખતા હોય વ્યક્તિઓને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે. જી ઉર્વશી, આપણે વાત કરીએ તો આ જે કાંગો ફીવર જે શંકાસ્પદ કેસ છે અત્યાર સુધી સત્તાવાર શું એની પુષ્ટિ થઈ છે અને જો પુષ્ટિ થઈ હોય તો પછી આ રોગ જે છે તે આ રોગ કઈ રીતે વધારે સંક્રમણમાં આવે છે તેને લઈને શું માહિતીઓ છે? આ એક રોગ છે જે પશુઓમાંથી થતો છે. એને જે એ જીવાત આવે છે પશુઓમાં જેને ઈતડી કહેવામાં આવે છે અને એ જો પશુઓને તો નુકસાન કરે જ છે પરંતુ જો માણસને કરડે તો એ બ્લડિંગ થાય છે ત્યાં આગળ અને તાવ આવે છે મગજનો અને જો ધ્યાન ના રાખવામાં આવે તો મગજનું હેમરેજ પણ થઈ શકે છે. આ પછી જે વ્યક્તિ હતો એને જે કેસ આવ્યો છે એને અમદાવાદ સારવાર લઈ છે અને તેનો રિપોર્ટ પુણેની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો પણ રિપોર્ટ બધા નોર્મલ આવ્યા છે. જી ધન્યવાદ ઉર્વશી, અમારી સાથે જોડવા માટે, આ તમામ માહિતી આપવા માટે.